નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં। ધાનેરા રેલવે ટ્રેક પર આપઘાતની દુઃખદ ઘટના, 40 વર્ષીય યુવકનો અંત। ધાનેરા શહેરમાં આત્મહત્યાની એક વધુ ઘટના સામે આવી છે। ધાનેરા ખાતે નોકરી કરતા આશરે 40 વર્ષીય પ્રકાશ રાવણા રાજપૂત નામક યુવકે ભીલડી તરફથી આવતી પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે। રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। મૃતકની ઓળખ કર્યા બાદ વાલી વારસોને જાણ કરી દેવામાં આવી છે। હજુ સુધી આપઘાતનું કારણ સ્પષ્ટ થયું નથી। પોલીસ તપાસ કરી રહી છે। સ્થાનિકોમાં ચકચાર, કારણ કે માત્ર 5 દિવસમાં ધાનેરા વિસ્તારમાં આ બીજી આપઘાતની ઘટના નોંધાઈ છે। અહેવાલ જોરા સોલંકી, ધાનેરા। મારા ભાઈને ત્રાસ આપતો હતો સેનસિંગ નોરવાળા અને આંદરબાઈ સેનસિંગ નોર બરાબર। આંદરબાઈનું પિયર હે સાલડે। પછી બીજા ભેગા હે વિક્રમસિંહ દેવડા, વિક્રમસિંહ નારાયણસિંહ। એમને તાસ આલ્યો જમી બાબતમાં મારા ભાઈને અને અણતી કરીને રેલવાઈ કપાયનો મર્યો। ખૂબ હેરાન કર્યો। 3 દિવસ અને ખાવા પણ નહીં ખાધું। 3 દિવસ ખાવા નહીં ખાધું અને હા ધમકી ઠોકી અને ધમકી દીધી ખૂબ કે તમે પૈસા જ ગાલ। અને પછી અમારી જાત વિશે પણ ખૂબ બોલ્યું અને અમારી જાતિ વિશે પણ આને બોલ્યું ખૂબ। હા તને કે મારી નાખું, કે ભડાકો કરીને કે મારી નાખું, કે હા બધું રેકોર્ડિંગ બીજું બધું। આ મારા ભાઈનું બધું આ થયું હોય એમનું નામ હે સેનસિંગ નોરવાળા સેનસિંગ અંદરબાઈ નોર હાથચીરી બેટી પીર હે સાલડે। અંદરબાઈ નું પીર સાલડે એ મારા ભાઈને ત્રાસ આલતા હતા। બે મને કે અને મોરા ગામના દેવડા વિક્રમસિંહ નારાયણસિંહ દેવડા અને મારા ભાઈને પણ ત્રાસ આલ્યો। અને સબુસિંહ ભેગા અહીં પાછા ગણપતસિંહ દેવડા એ ભેગા અહીં પાછા। આના કારણથી મારા ભાઈએ આ ફોસી ખાધી અને આ રેલવાઈ કપાઈને મર્યો। 70,000 નક્કી કર્યું હતું અને એને 5 લાખ રૂપિયા મોગ્યા મોર પાય। અમે ગરીબ માણસ હવે 5 લાખ ચોથી લાવવા? એમના ત્રાસના કારણથી આ રેલવાઈ ગયો। શું કારણે 70 માં દીધું કે એમની અંદરબાઈ સારી માં આના એમનું બધું કે અંદરબાઈ મને એમ કીધું અને મારા ભાઈને કે મારે ભાઈ નહીં સંસારમાં, મારો ભાઈ સંસારમાં કે નહીં, પણ આ પ્રકાશ મારો ભાઈ, પ્રકાશ તું મારો ભાઈ કે એમ કરી ભાઈ કરી આ ગણતરી કરી અને કીધું તું આને જયારે અમે આના ઘરે ગયા। હા અને એમની માની સેવા કરી 10 વર્ષ સેવા કરી 10 વર્ષ સેવા કરી એની બધું અને મારી સેવા બધી એમને કોઈ નતું ખેડી પાસે પૂરી કાર્યવાહી થવી જોઈએ સાહેબ। પૂરી કાર્યવાહી થવી જોઈએ। મારા મોમાં થતા હતા, હું એમનો ભોણે જ હું, પણ આ ઇન્દરબાઈ શાહ ગોમ ચાયડા નહીં એ એમને 3 દાડાથી ત્રાસ આવતો હતો। બપોરના એ આવ્યો હતો એ એમને જગ્યા કોક મકોન એમને પહેલાં વચ્ચે આપેલ એ રજવાડામાં આપતા જ હતા અને એમને હવે આલેલું એ પાછી મોગણી કરતો હતો કે તો મકોન ખાલી કરીને પાછું હાલ નકા કે 5 લાખ રૂપિયા ન કારણ એના કારણે મારા પાસે આવ્યો હતો। મેં એને આસોના આલ્યું હતું મેં કે કાલે ઉઠીને તારે એમને પૈસા દરબારને દેવાના હોય એ એમને પૂછી અને તો મને કે કેટલા પૈસા ભરવાના એમને, તો એ હું ભરીને કહું એમને નિર્ણય એનો હું લાવું તારે કાલે। એના કારણે આ ઊંધું પગલું એમણે આ ભરેલું હોય એમને પૂરો એને ન્યાય મળવો જોઈએ। એમના છોકરાએ કાલે ઉઠીને કોઈ આ તો બની ગયું બીના, પણ કોઈ આવા ગામમાં ક્યારે પણ બીના ન બનવું જોઈએ અને પૂરી એની સજા થવી જોઈએ। મોરી આવી મોગ કરેલી છે। હા એના ટાળું અમે બોડી કોઈ ઉપાડો નહીં।